को वार, जो पावेगा वस्ल हक का तो ये सब रहेंगे तेरे ताबेदार। હક ફરમા બરદારી, અમલ, હક એટલે ફરમાનને જો અમલમાં લાવીશું તો પછી એ હકમાં વાસલ થવા માંડીશું. હક એટલે કે ફરમાનની અંદર આસ્તે 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 ફના થવાની સમજ અને એ હિંમત આપણી અંદર આવતી જશે. દરેક ચીજો ફરમાન મુબારકની રોશનીમાં ફના થતી જશે. તો એ જે દુનિયામાં રોશની થશે. દુનિયામાં એટલે કે દુનિયામાં રહીને મોમનના કામ કરો. જ્યારે એક મુરીદે મૌલા પાસે અરજ કરી કે મને દુનિયામાં રહેવું ગમતું નથી, મને અસલમાં વાસલ કરી નાખો, તો મૌલાએ ફરમાવ્યું દુનિયામાં રહો ને દુનિયામાં રહીને મોમનના કામ કરો. અમારા દીનમાં મોમન વાસ્તે દુનિયામાં રહીને અસલમાં વાસલ થવું તે આસાન છે. મોમન કે જે રૂહના ખ્યાલમાં છે, બદનના મોમન નહીં, રૂહના મોમનો કે જેઓ નિરંતર આગળ વધ્યા જ કરે છે, તેઓ ઊભા રહેતા નથી, તેઓએ રૂહની સડક પકડી છે. એવા મોમનો કે જે રૂહની સડક પર નિરંતર આગળ વધ્યા કરે છે, આવા માણસો બહેશથી પણ ઊંચે જશે. બહેશથી પણ વધારે પાક એક જગ્યા છે, ત્યાં રૂહને પહોંચવું જોઈએ. તો એ જે રોશનીની જે સમજ છે, તો મૌલાએ આગળ શું સમજ આપી કે ઝવેરાત છે પણ તે તિજોરીમાં છે, તેને તાળું છે, તે તમે નથી જાણતા, બીજા પણ નથી જાણતા. તો આ ઝવેરાત જે અંદર છુપાયેલો છે, જે તિજોરીમાં રાખવામાં આવ્યો છે, એ તિજોરી કે જેની અંદર હીરા જવાહીર આપણે દુનિયાની તિજોરીમાં દુનિયાના હીરા જવાહીર આપણે બંધ કરીને રાખી દઈએ છીએ કેમ કે બહુ કિંમતી છે. તેવી જ રીતે આ જે મૌલાના ફરમાન રૂપી મોતી અને જવાહીર છે, એને આપણે આપણી દિલની તિજોરીની અંદર એટલે કે એવા આપણે એને ઉતાર્યા હોઈએ, એના માટે વિચાર કરતા હોઈએ, તો એ તાળું જે અંદર લાગેલું છે, એ તાળા દીધા છે પ્રેમના, સામે ખોલણાઓ. તો પિંજર પડ્યો પરિવારનો કોઈક બુજત જન. આ જે પિંજર પરિવારનો, પુત્ર કુટુંબ, એના પુત્ર, એમાં તમે એવા ફસાયા છો, એવા લોભાયા છો કે કાપેલી પાંખ વાળા પક્ષીની પેઠે પાંખ કાપેલા થયા. હવે તમે ક્યાં જાઓ? તો આ પિંજર પડ્યો પરિવારનો કોઈક એવા કોઈક બુજત એટલે કોઈકને જ ખબર છે, કોઈક બુજત જન. તાળા દીધા છે પ્રેમના, સામી ખોલણ આવ, સાયા ખોલણ આવ. તો એ પીરે જ્યારે કીધું કે હવે હું દર્શન વગર બાવરી થઈ ગઈ છું, કેમ કે આ જે પિંજર પડ્યો છે, આ બધા તાળા જે પ્રેમના જે બધા લાગેલા છે, એ બધે તો ખોલણ આવ. કોણ આ તાળું કોણ ખોલશે? તો કે એ મૌલાએ એક બીજા ફરમાન મુબારકમાં કીધું કે ચાવી તમારા હાથમાં છે. તાળું છે પણ ચાવી પાછી મૌલાએ આપણા જ હાથમાં આપી દીધી. હવે એને ખોલો કે ન ખોલો એ તમારી મરજી ઉપર આધાર રાખે છે, મૌલાએ ફરમાવ્યું. તો આ જે મૌલાએ જે આપણને એક ફરમાન મુબારક વડે જે મૌલાએ આપણને સમજ આપી કે આ આપણે જ્યારે રોશનીની, જ્યારે આપણે જે જ્યોતની જ્યારે વાત આવી, જ્યારે આપણે રોશનીની વાત કરીએ છીએ, એ રોશની છે શું? તો બીજા એક ફરમાન મુબારકમાં મૌલાએ ફરમાવ્યું, હઝરત મૂસા પૈગંબર એક વખત શહેરમાં જતા હતા, ત્યારે દૂરથી તેઓએ એક બત્તી જોઈ. એ ફરમાન મુબારકની અંદર મૌલાએ બહુ ખૂબીથી રોશનીની સમજ આપી છે.
બહુ ખૂબીથી. આ ફરમાન મુબારક ફરમાવા પહેલા મૌલાએ ઉપરના 2 પેરેગ્રાફ આપ્યા. એમાં પહેલો જે ઉપરના 2 પેરેગ્રાફ છે એમાં મૌલાએ ફરમાવ્યું, એ ઇબાદત છે તે ખાસ કરીને બાતોની ઇબાદત છે. એ ઇબાદત શું છે અને તેમાં શું થાય છે અને તે કેવી રીતે થાય છે, એ એક રૂહાની વર્જિશ યાને તાલીમ છે. તેની કેટલાક ને ખબર પડે છે. આવી તાલીમ પોતાના રૂહને હંમેશા દેવી. એટલે કે ઇબાદતની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ મૌલા આપણને કંઈક રૂહની વર્જિશ કરવા માટેની ઈશારો કરે છે કે એ એવી બાતોની, એટલે કે એ રૂહ છે એ બાતોની વાત છે અને એ રૂહની એવી વર્જિશ છે કે જે વર્જિશ આપવા માટે મૌલાએ આપણને એ હંમેશા એ તાલીમ લેવા માટે મૌલાએ આપણને ઈશારો કર્યો કે જો તમે એ રૂહની વર્જિશને સમજી શક્યા હશો અને એ વર્જિશ સમજીને તમે કરતા હશો ત્યારે તમે એ બાતોની ઇબાદતને સમજી શકશો. તો કીધું એ તેની કેટલાકને ખબર પડે છે. કેટલાક એટલે કોણ? તો આપણને બહુ સારી રીતે મૌલાએ 313 ફરમાન મુબારકમાં જવાબ આપ્યો છે કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલા માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. બહુ થોડા માણસો. તો તે સર્વના કામ તથા રસ્તો શું હતો? તો કે તે સર્વેના કામ તથા રસ્તો એક સરખો જ હતો. તેઓ પોતાના રૂહના આશક હતા, પોતાના રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. આ કેટલાક ને આ રૂહાની આ બાતોની ઇબાદતની ખબર પડી. એની વધારે સમજ આપતા મૌલાએ નેક્સ્ટ પેરેગ્રાફ આપ્યું કે બદનને મહેનત તથા કુવત આપવાથી પહેલવાન થવાય છે તે તમે જાણો છો. તેવી જ રીતે બાતોની ઇબાદત વડે રૂહને કસરત આપશો તો તમે ફિરસ્તા થશો. સવાલ નો જે આપણને જે સવાલ આવ્યો કે બાતોની ઇબાદત વડે રૂહને કેવી રીતે કસરત આપવાની છે, તો મૌલાએ જવાબ આપી દીધો કે તમે રૂહને કેવી રીતે પહેલવાન, કુવત અને પહેલવાન કેવી રીતે બનાવશો, તો તરત મૌલાએ જવાબ આપી દીધો કે રૂહને બાતોની ઇબાદત વડે કસરત આપશો તો ફિરસ્તા થશો. ફિરસ્તાની સમજ મૌલાએ આપણને ફરમાન મુબારક વડે આપી કે જો તમે ઇલ્મ થકી તમારી જાતને સજાવશો અને તે મુજબ અમલ કરશો તો તમે ફિરસ્તા થશો. ઇલ્મ થકી એટલે કે રૂહની સાચી સમજ વડે તમારી જાતને સજાવશો અને જાતને સજાવશો એટલે કે ઇલ્મની રૂહની સાચી સમજ ફરમાન મુબારક વડે લઈને પોતાની જાતને એટલે કે પોતે એના ઉપર અમલ કરશો, તમે એ સમજ વડે રૂહને એ રસ્તા ઉપર ચલાવશો અને એવી રીતે પહેલવાન થતા જશો તો તમે ફિરસ્તા બનશો. ઇલ્મ થકી તમારી જાતને સજાવશો અને સમજાવશો અને તે મુજબ અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. આ કસરતને જવાબ આપી દીધો મૌલાએ કે કેવી રીતે કસરત કરવાની છે. મૌલાએ ફરમાવ્યું, ઇન્સાન ખુદા સાથે ખ્યાલ બાંધે તો ફિરસ્તો થાય. ખ્યાલ ખુદા સાથે બાંધે તો ફિરસ્તો થાય. હવે વિચાર કરવાનો છે કે આપણા ખ્યાલો ખુદા સાથે બંધાય છે? તો ખુદા સાથે ખ્યાલ બાંધવા હોય તો આ પહેલવાનને શું કરવાનું છે? પહેલવાન રૂહને પહેલવાન થવું હોય તો કેવી રીતે કસરત આપવાની છે? તો કે કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. મન જે બંધાતું નથી એને આપણે જ્ઞાન એટલે કે જ્ઞાન એટલે કે તમારા માટે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. તો એ મન જે બંધાતું નથી એ આ ઇલમ વડે બંધાઈ જાય છે અને પછી કદાચ બાંધેલું હોય એ છૂટી પણ જાય તો પછી કીધું કે મનને મારો તો ગુર કહે મને મળો. પણ બાંધ્યા વગર મારવાની બાબત નહીં થાય. કેમ કે જો કોઈ જાનવરને આપણે અગર કુરબાની કરવી છે કોઈ બકરાની તો એને આપણે એ ફરતું હશે તો એને મારવું મુશ્કેલ છે, પહેલા એને બાંધવું પડશે. તો પછી આપણે એની કુરબાની કરી શકશું.
એ દરેક જગ્યાએ ફરતું હશે તો આપણે એને કેમ એની કુરબાની કરી શકીએ? પહેલા તો એને બાંધવું પડે. તો એ કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. એ મન બંધાય અને પછી એ મનને મારી શકાય, કે મનને મારો તો ગુર કહે મને મળો અને રાખું મારા તનડામાં ટાંકી. આ હીરલો આવ્યો તારા હાથમાં જો, જે વીરા ગિનાન વિચારી. આ હીરો, આ જે મૌલાના હીરા મોતી રૂપી જવાહીર તારા હાથમાં આવી ગયા છે. હવે જોજે વીરા ગિનાન વિચારી. આ ગિનાન એટલે આ જ્ઞાન, એટલે આ નોલેજ, આ ફરમાન મુબારક, આ ઇલ્મ ઉપર વિચાર કરજે. તો મૌલાએ કેટલી ખૂબીથી એની સમજ આગળ આપી કે તમારી હિંમતને નીચે હટવા આપતા નહીં. એટલે કે हिम्मत बड़ी ईमान निशानी. भाई बड़ी रखो अपनी हिम्मत. जिस किसी की हिम्मत बड़ी उस पर सही आवे रब की रहमत सो ईमान पूरा. ईमान पूरा. આ જ્યાં સુધી ઈમાન પૂરેપૂરું ન થાય, એટલે કે એ મંસૂર ઈમાન સુધી તમે ન પહોંચો, ત્યાં સુધી તમારી હિંમતને તમે નીચે હટવા નહીં આપતા. તો એ સમજ આપતા મૌલાએ આગળનું ફરમાન મુબારક આપ્યું કે હજરત મૂસા પૈગંબર એક વખત શહેરમાં જતા હતા, ત્યારે દૂરથી તેઓએ એક બત્તી જોઈ. શહેર ઇલ્મનું શહેર કોણ છે? તો કે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. એ ઇલ્મનું શહેર છે અને મૌલા મુર્તઝા અલી એનો દરવાજો છે. એ શહેરનો દરવાજો કોણ છે? તો કે મૌલા મુર્તઝા અલી. તો એ મૂસા પૈગંબર એ ઇલ્મના શહેરમાં જતા હતા, ત્યારે દૂરથી તેઓએ એક બત્તી જોઈ. એટલે કે બત્તી એટલે કે રોશની જોઈ. દૂરથી જોઈ. તેઓ તે બત્તીની નજદીક જતા ગયા. એટલે કે એ જેમ જેમ એ સમજની નજદીક જતા ગયા, રોશનીની નજદીક જતા ગયા, જેમ જેમ પૈગંબર બત્તીની નજદીક જતા હતા, તેમ તેમ તે બત્તી દૂર થતી જતી હતી. કેમ કે હજી મહેનત ઘણી બાકી કરવાની હતી. એ કેવી રીતે ખબર પડી? તો પણ તરત જ આ મૌલાએ તરત જ ફરમાન મુબારકમાં આગળની લાઈન આપી કે તેઓ તે બત્તીની નજદીક જતા ગયા. તે જેમ જેમ પૈગંબર બત્તીની નજદીક જતા હતા, તેમ તેમ તે બત્તી દૂર થતી જતી હતી. તો પણ તેઓ ઘણી મહેનત લઈને બત્તી પાસે પહોંચી ગયા. મહેનત એ ન ગણાય કે તમે જમાતખાને દુઆ પડવા આવો. આ કામ તો ઘણું આસાન છે. તો હકીકતની પેરવી પર ચાલવું એ ઘણું મુશ્કેલ છે. હકીકતની પેરવી પર ચાલવું એ ઘણું મુશ્કેલ છે. તો મહેનત શું કરવાની છે? તેઓ ઘણી મહેનત લઈને બત્તી પાસે પહોંચી ગયા. કેવી રીતે ઘણી મહેનત લઈને પહોંચી ગયા? મૌલાએ ફરમાવ્યું, મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે સાતમા આસમાન સુધી પહોંચી જાય છે. હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો. તેમાં મોટી હિંમત છે અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. મહેનત કરીને ઇલમ શીખો તો શું થશે? કે હિંમત આવશે. અને એ હિંમત આવશે તો શું થશે? કે ફિલસૂફી તમે વધારે ને વધારે, એટલે કે એ તમે એની નજદીક ફિલસૂફી વડે જઈ શકશો. પરમાનની રોશની સુધી ફિલસૂફી પડશો તો જઈ શકશો. હું રાખીશ ફિલસૂફી. એટલે કે એની જે અંદર જે બાતોની જે ભેદ અને સમજ જે ખૂબી છે એ મેં રાખી છે તમારા માટે. મહેનત લઈને જ્યારે તમે એ ઇલમ શીખશો અને હિંમત રાખશો તો પછી હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો. એ જે મૌલાએ જે રાખી છે, ફ્યુચર ટેન્સ કીધું છે, એ પછી આપણી પાસે આપણને એ આપણી અંદર એ હશે. અને જ્યારે એ ફિલસૂફી આપણે પડીશું તો કીધું કે એમાં મોટી હિંમત છે. હિંમતમાંથી મોટી હિંમત આવી ગઈ હવે આપણને. તો મોટી હિંમત આવી તો શું થયું? તો કે મોટી હિંમત વડે હિંમતવાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. કયા દરિયામાં મળી જાય છે?
તો એ આ બાબત થઈ કે તેઓ ઘણી મહેનત લઈ બત્તી પાસે પહોંચી ગયા. મૂસા નબી એકદમ નૂરને જોઈ શક્યા ન હતા. મૂસા નબી એકદમ નૂરને જોઈ શક્યા ન હતા. તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તેઓએ 7 વર્ષ દિલો જહાનથી ખિદમત બજાવી. તેઓએ 7 વર્ષ દિલો જહાનથી ખિદમત બજાવી. એ હશે ને કરશું ને થશે એમ નહીં, દિલો જહાનથી ખિદમત બજાવી. ત્યારે નૂર જોઈ શક્યા હતા. અમે એમ કહેતા નથી કે તમે બધા મૂસા પૈગંબર જેવા થઈ જાઓ, અથવા એમ પણ નથી કહેતા કે તમે બધા મૂસા પૈગંબર જેવા થઈ શકશો, પણ તમારા દિલમાં હિંમત રાખો અને મહેનત કરો. અગર મૂસા પૈગંબર જેવા નહીં થશો તો પણ આગળ તો વધશો જ અને કાંઈ પણ જોઈ શકશો. કેટલું બધું મૌલાએ કેટલી સરસ રીતે ફરમાવ્યું કે કદાચ દિલમાં એવો ખ્યાલ આવે કે આ મૂસા પૈગંબરે દિલો જહાનથી ખિદમત કરી 7 વર્ષ સુધી અને આટલી બધી હિંમત રાખીને મહેનત કરીને એ એટલું બધું કર્યું 7 વર્ષ સુધી, ત્યારે એ નૂરને જોઈ શક્યા. અમે તો પૈગંબર, અમે તો એક આમ ઇન્સાન છીએ. તો મૌલાએ કીધું કે એવું નથી કે એ હજરત મૌલાએ ફરમાવ્યું પીર શમ્સ પીર સદરદીન મૌલાના રૂમી એવો જેવા થઈ શક્યા એમ નહીં સમજતા. તમે પણ મહેનત કરી પડો તો એવા થઈ શકો. એ મૌલાએ આપણને અત્યારે અહીંયા આવું ફરમાન આપ્યું કે અમે કહેતા નથી કે તમે બધા મૂસા પૈગંબર જેવા થઈ શકશો અને તમે એવા થઈ જાઓ એમ પણ નથી કહેતા, પણ મૌલાએ એ પણ ફરમાન મુબારક આપ્યું છે કે અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો, જેમ કે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો હઝરત ઈસાની બાબત આવી તો આપણને એ મિસાલ આપીને કીધું કે એ ખુદામાં ફના થયા હતા, તો કીધું તમે પણ ફના ફિલ્લા થાઓ. એવો વિચાર નહીં કરતા કે કામ ઘણું મુશ્કેલ છે. જો મુશ્કેલ હોતે તો અમે તમને કહેતે નહીં. તો મૌલાએ આગળ ફરમાવ્યું, અમે એટલું તો કહીએ છીએ કે જે માણસ દિલ પાક રાખીને આગળ વધવાની ઉમેદ રાખે છે તેના હકમાં દુઆ ફરમાવીએ છીએ કે તે ફિરશ્તો થઈ શકશે. માશા અલ્લાહ. મૌલાએ કીધું કે દિલ પાક રાખીને આગળ વધવાની ઉમેદ રાખે છે કે એ પોતે એ પોતાનું દિલ ફરમાન મુબારક વડે પાક અને સાફ કરતા જાય અને થોડી થોડી રોજ આગળ વધવાની ઉમેદ રાખીને મહેનત કરતો જાય, તો એ પોતે પોતાના દિલની અંદર જ પોતાની જે હાલત છે એ દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. એ ઇન્સાન ખુદા સાથે ખ્યાલ બાંધે તો ફિરશ્તો થાય, અને એ પોતે જ્યારે ખુદાના સાથે આ ખુદાના જ ખ્યાલમાં રહે. ખ્યાલ એટલે કે એ એવી મોહબ્બત, એવો ઇશ્ક કે જે એ ખુદાનો ખ્યાલ સિવાય બીજું કાંઈ દિલમાં ન રહે. એ ત્યારે એ પોતે ફિરશ્તો, અને આવી રીતે એ દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, એટલે કે આઝાદી મળે છે. તો જુઓ, પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ ઇશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓને એટલી મોહબ્બત અને ઇશ્ક છે કે કંઈક પતંગિયા જીવ આપી દે છે. તમારે પણ એવી જ મોહબ્બત ખુદાવંદ તાલા પ્રત્યે રાખવી જોઈએ. તમે એવા આશક થાઓ. કોના જેવા આશક થવાનો છે? તો કે પતંગિયું છે એ બત્તીની રોશની જોઈને, બત્તીની રોશની જેમ મૂસા પૈગંબર બત્તીની નજદીક જતા હતા, તેમ તેમ બત્તી તેનાથી દૂર થતી જતી હતી. તો વિચાર કરીએ કે કોઈ લાઇટ, અગર પોલ કોઈ લાગેલો છે, આપણે રસ્તા ઉપર જ્યારે ડ્રાઇવિંગ કરતા જતા હોઈએ છીએ, દૂરથી આપણને એ પોલ દેખાય છે જેના ઉપર બત્તી હોય છે, લાઇટ લાગેલી હોય છે, એ બલ્બ હોય છે. તો આપણે જેમ જેમ નજદીક જઈએ એમ તો એ નજદીક થવી જોઈએ, જેમ જેમ આપણે એ પોલની નજદીક જતા હોઈએ. તો પછી આ દૂર કેવી રીતે થાય છે? અહીં કંઈક બાતુની બાબત છે. તો એ નજદીકી આપણે કેવી રીતે હાંસલ કરવાની છે? એ જે
પતંગિયાએ શું કર્યું? તો કે પતંગિયાએ બત્તીની રોશની જોવા માટે શું કર્યું? તો કે ઈશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખી. તો શું થયું? તો કે એ દિલો જહાનથી જે હઝરત મૂસાએ જે દિલો જહાનથી ખિદમત કરી, એ ત્યારે શું થયું? તો કે નૂરને જોઈ શક્યા. તો શું થયું? તો શું થશે અહીંયા? કે એ પોતાની જાન જ્યારે પતંગિયું જ્યારે બાળી નાખે છે, ત્યારે પછી એ પોતાની જે અસલ જે બદનની જે ભાન હતી, પોતાની અસલ ભાનમાં આવી ગયું કે હું પોતે જ રોશની બની ગયો અને મારી બદનની ભાનથી હું સંપૂર્ણપણે એ નાબૂદ થઈ ગયું. એ પોતે પોતાની જાન, પોતાનું શરીર એ બત્તીની રોશનીમાં બાળી નાખે છે. તો મૌલાએ આપણને ઈશારો કર્યો કે તમે પણ એવી જ મોહબ્બત ખુદાવંદ તાલા પ્રત્યે રાખો, તમે એવા આશક થાઓ. तो ये आशक वस्ल पावे माशुक, जो तू सच्चा आशक है तो रैन बंदगी से मत चूक. पण ए रैन बंदगी ए आछी बंदगी इबादत वह जो सब सु छुपा कर करिए, किसी बंदे को न जनाइए, अपने खुदाए सु डरिए, बंदगी नेकी खुदाए काजे करिए, न बड़ा करना अपना नाम, जो खुदाए कारण काम करिए तो दरगाह में होवे कबूल तमाम. तो જો બાતુની જે ઇબાદતની મૌલાએ વાત કરી કે તે ઇબાદત છે તે બાતુની છે અને તેમાં શું થાય છે, તે કેવી રીતે થાય છે, તેની કેટલાકને જ ખબર પડે છે. આ કેટલાક જે છે એ રોશનીની જે બાબત આવી એ આ અનંત અખાડાના પાઠમાં આપણે જે સમજવાની કોશિશ કરી. તો આપણે રૂહ દોસ્તોને આપણે જેમ ખબર છે કે આપણે થોડો સમય સવાલ જવાબ માટે રાખીએ છીએ. તો કોઈ રૂહ દોસ્તને કોઈ બાબત ને બારામાં વાત કરવી હોય તો એ પોતાનો ફોન અનમ્યુટ કરીને મારી સાથે વાત કરી શકે છે. જે આપણું જે કીપેડ છે એની ઉપર જે 7 નંબર છે એની નીચે સ્ટાર છે. 2 વખત સ્ટાર દબાવીશું તો આ ફોન અનમ્યુટ થઈ જશે. અલી મદદ રોજી આપા. મૌલા અલી મદદ. ચલો કોઈ નથી બોલતું તો મને કઈ સવાલ તો નથી પૂછવો, નૂરનો દીવ અંદર જ છે, પણ મને હું રહી નહીં શકી તમને થેન્ક યુ બોલવા માટે ને મુબારકી આપવા માટે. તમે જે બાબત બતાવીને સહીમાં કે મોલા ફરમાય છે ને કે ગિનાનમાં છે, કુરાનમાં છે, હદીસમાં છે, ગિનાનમાં છે, તે કરતા 100 ગણું અમે તમને ફરમાન દ્વારા આજે તમે જે બી સમજાવ્યું ને તો એટલી અંદર અંદર સમજ ખુલતી જતી હતી ને કે મોલાના જો બધા ફરમાનની સમજ આપણને કેવી હાંસલ થાય છે. મોલાએ જે આપણને ફરમાવ્યું છે કે ઇલમ સુનો એક ધ્યાન શું, જયારે આપણે એક ધ્યાનથી ભલે આપણું જીસમ કાંઈ બી કામ કરતું હોય, કાંઈ બી હરતું ફરતું હોય, કાંઈ બી કરતું હોય, તો આપણું ધ્યાન જો સિર્ફ ઇલમ પર હોય છે ને, એ એક ધ્યાન આને કહેવાય કે આપણું ભલે છે ને કે તેનું પિંડ ચાલે મૃત્યુ લોકમાં, તેની સુરતી આકાશે જાય, એટલે કે એની જે ધ્યાન છે એનું એ પૂરું ઇલમ પર હોય છે ને, તો ખરેખર એટલી સમજ ખુલે છે ને. અને માશાઅલ્લાહ તમે જે રીતે સમજ આપી રહ્યા છો ને તો એમ થાય કે પૂરું અંદર ઉતરી રહ્યું છે ને, એમ થાય કે નહીં આપણે બહુ મહેનત કરવાની જરૂર છે. બહુ પૈગંબર લોકો, પીર લોકો, એ લોકો બી એટલી દિલો જાનથી એ લોકોએ મહેનત કરી, સેવા કરી. તો આપણને પણ મોલા કહે છે કે તમે અમારા ઘરની ખિદમત કરો છો, તમે અમારા મોમનની ખિદમત કરો છો, તે અમારી ખિદમત કરો છો. તો આ બધા ભેદ આપણે જયારે વિચાર કરીએ છીએ ને ત્યારે મોલા કયા મોમનની વાત કરી રહ્યા છે, કયા મોલા કે અમારી ખિદમત જે કરે છે, તો આ મોલાની કઈ ખિદમત કરવાની છે. જાહેરમાં તો કોઈ બી જઈને મોલાની ઘરની ખિદમત કરતા હશે, મોલાની સાથે આપણે સફીક જઈને મોલા બાપા સફીક છે જે એને મોલાએ તો વજીરનો ટાઇટલ આપી દીધો એને, તો એ ખિદમતની વાત નથી. મોલા કઈ ખિદમત માંગે છે આપણે જયારે વિચાર કરીએ છીએ ને રોજી આપણે, ત્યારે આપણને ખરેખર બહુ સમજ આવે છે.
પણ આપણે વિચાર નથી કરતા ને, એટલે પછી આપણે એ સમજ સુધી નથી પહોંચી શકતા. પણ તમે અમ લોકોને એટલા ઇન્સ્પાયર કરો છો ને, તમે અમ લોકોને નથી સમજતા, વિચાર નથી કરતા, તો અમને તમે પ્રેરિત કરો છો. મને આજે એક રૂ દોસ્તોનો ફોન આવ્યો, મને હું વાત શેર કર્યા વગર નહીં રહી શકું. મને કે રોજી આપણે કીધું કે મહેનત કરવી જોઈએ, આપણે એમ કે ધારણી કરવી જોઈએ. હવે મને મન થયું છે કે હું ધારણી કરું. બધું માશાઅલ્લાહ. જો તમારું એટલું વાણી વર્તનમાં એટલું ઇશ્ક છે કે સામેવાળાને કરવા માટે મજબૂર થઈ જાય છે કે આપણે પણ આ કાર્ય કરવું જોઈએ. તો થેન્ક યુ સો મચ રોજી આપા. અને બસ મોલાને છે ને કે મોલાની છત્રછાયા હંમેશા આપણી પર, અમે બી દિલથી દુઆ કરી કે તમારી છત્રછાયા હંમેશા અમારા માથે રહીને અમને આમ જ ઇલમ જ્ઞાન દેતા રહ્યો. અને અમે લોકો દરેક રૂ દોસ્તો તમારાથી ઇન્સ્પાયર થઈએ અને અમે તમારા જેવા થવાની કોશિશ કરીએ. મોલા કે તમે અમારા જેવા થા, અમે કોશિશ કરીએ છીએ કે અમે તમારા જેવા થઈએ. થેન્ક યુ સો મચ. શુકર અલહમદુલિલ્લાહ, શુકર મોલા. આપણે જાણીએ છીએ કે બડાઈ જો તો મોલા મુર્તઝાલીની જ છે. એ મોલા મુર્તઝાલી જ અંદરથી કરાવે છે. જે બી કરે છે એ મોલા મુર્તઝાલી જ કરી રહ્યા છે. પણ જીસમ તો આપણે મોલાએ આપ્યું છે કે આ જીસમ થ્રુ આપણે એ કાર્યને કરીએ છીએ કે જે મોલા મુર્તઝાલી પોતે કરાવવા ચાહે છે આપણી પાસે. અને આ કાર્ય તમે બહુ ખૂબીથી બજાવી રહ્યા છો. બસ અમને બી અમારી માટે બી દુઆ કરો કે અમે લોકો બી એ સ્ટેજ સુધી પહોંચે ને અમે બી આવી રીતે જ એટલો ઇશ્ક અને મોહબ્બતથી બીજાના દિલને બી રોશન કરી શકીએ. શુકર અલહમદુલિલ્લાહ. એ આલી મદદ. मौला अली मदद। हम कुछ नहीं, हमें છીએ ધૂળી ખાક। સામી મારો એવો છે જે કે ન રાખે બહાર। સામીને હાલો એક વાર તો સામી હાલે 100 વાર। મૌલા પાસે વિચાર કરીએ તો મૌલા પાસે ઇશ્ક અને મોહબ્બત સિવાય મૌલા આપણને આપણી પાસે શું ચાહે છે આપણા પાસેથી? તમારા શબ્દોમાં એટલી બધી મોહબ્બત છે, એટલી મીઠાશ છે મુનિરાબેન કે મારાથી રેવાયું નહીં, મારા આંખોમાં આંસુ આવી ગયા। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। એ મૌલા આપણે પાસે શું ચાહે છે? મૌલા કહે છે તમારી પાસેથી અમે ન તો માલ માંગીએ છીએ, ન તો જાન માંગીએ છીએ, ફક્ત તમારું દિલ માંગીએ છીએ। દિલ આપણું ક્યાં સુધી આપણે આ દિલ ને એનું જે અસલ છે, જે એ મૌલાએ સર્વપ્રથમ આ દુનિયા પેદા કરવા પહેલા આગાલીશા મા બાપે ફરમાવ્યું કે આ કાયનાત, આ સૃષ્ટિની એ શરૂઆત કરતા પહેલા મૌલાએ સર્વપ્રથમ હેત પેદા કર્યું। હેત એટલે કે પ્રેમ, મોહબ્બત। એ મોહબ્બત પેદા કરી સર્વપ્રથમ ખુદાવંદ તાલાએ। અને એમાંથી શું પેદા કર્યું? તો કે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નૂર એમાંથી જુદું કર્યું। તો રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે જે પીર અને જે પૈગંબરો છે, એ આપણા માટે એ એક માનું સ્વરૂપ છે। અને એ મૌલા છે એ એક, અત્યારે તો પીર અને પૈગંબર બંને દરજ્જો એ જ ધરાવે છે મૌલા। માં અને બાપ, જેમ આપણે હમણાં વાત કરી કે પેટર્નલ મેટર્નલ લવિંગ બ્લેસિંગ, તો એ માં અને બાપ બંનેનો પ્યાર આપણને આપણા ઉપર નિછાવર કરે છે। અને ફક્ત અમે તમારા તરફથી ઇશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ। તો એ શું આપણા પાસેથી માંગે છે? ફક્ત ઇશ્ક, મોહબ્બત, બીજું કાંઈ નથી માંગતું। અને આપણે એ ઇશ્ક નથી આપી શકતા। આપણો ઇશ્ક દરેક જગ્યાએ લાગેલો છે, એટલે આપણે આ જન્મ મરણના ફેરા ખાવા પડે છે। કેમ કે આપણો ઇશ્ક જ્યાં જ્યાં લાગેલો હોય છે, એ મૌલા આપણને આપે છે। જે માંગુ તે તું હી દેવે, એ એટલો
દયાળુ, કૃપાળુ, મહાદયાળુ છે કે એ જોવે છે કે મારા બચ્ચાનો ઇશ્ક ક્યાં લાગેલો છે, કાંઈ વાંધો નહીં, એને જે જોઈએ છે એ હું એને આપી દઉં. તો એ જે માંગू તે તું ही देवे. तो આ જો પૂરી પ્રીતે પીયું મળે, તો પીયુને મેળવવો છે તો પૂરી પ્રીતે પીયું મળે. પણ એ પૂરી પ્રીત જે કોનામાં દેખાય છે, તો કે એ દરેક સર્વત્ર છવાયેલો છે. એક એક ની અંદર એ પીયું રહેલો છે. એને જોવાનો છે તો એ હાજરી મામનું જે જાહેરનું જે મૌલાનું જે બદન મુબારક છે એ એકમાં જ એ નથી રહેલો, એ દરેકની અંદર રહેલો છે. એક કે એકની અંદર રહેલો છે. ઝાડ પાન, પશુ પંખી, ઇન્સાન, દરેકની અંદર એ તો એને કેવી રીતે, તો કે ઈશ્ક દરેકની ઉપર જ્યારે દરેકની આપણે ઈશ્ક વડે જોવા માંડીએ અને એ ઈશ્ક જોઈને આપણને એ દરેકની ઉપર પ્રેમ ને પ્રેમ જ હોય, તો એ બાબત છે કે આપણે એને સર્વત્ર જોઈ શકીએ. તો એ જે પ્રેમ એટલે કે એ હેત વડે જ્યારે આ દુનિયાની ઉત્પત્તિ કરવામાં આવી, તો વિચાર કરીએ કે આ દુનિયામાં હેત સિવાય બીજું કાંઈ છે ખરું? પ્રેમ સિવાય બીજું કાંઈ છે ખરું? ઈશ્ક સિવાય બીજું કાંઈ છે ખરું? કેમ કે હેત વડે તો દુનિયાને પેદા કરવામાં આવી છે. તો પછી કયો હેત કે જે ખુદાવંદ તાલાએ હેત પેદા કર્યું? તો એ ખુદાવંદ તાલાનો હેત, ખુદાવંદ તાલાનો ઈશ્ક, ખુદાવંદ તાલાએ હેત વડે, પ્રેમ વડે, ઈશ્ક વડે આદમને પેદા કર્યો, અને એ આદમને પેદા કરીને પોતાનો હેત, પોતાનો ઈશ્ક, પોતાનો પ્રેમ આદમની અંદર નાખી દીધો. પણ આદમે શું કર્યું? તો કે એ ખુદાનો ઈશ્ક, ખુદાનો પ્રેમ, પોતાની અંદર જે અસલ પોતાનું હતું, પોતાને એના વડે જ પેદા કરવામાં આવ્યો હતો, એ ભૂલી ગયો. અને એને શું કર્યું? તો કે એને જે દુનિયા આપવામાં આવી, એ દુનિયાને જ ભોગવવામાં મશગુલ થઈ ગયો. તો શું થયું? તો એ આદમની હવે મૌલા તો ખુદા તો રહેમુ રાહિમીન છે. એ આદમને એ જોવે છે. આદમ છે કોણ? આપણી જ વાત થઈ રહી છે. મૌલા કે છે અમને સગડાના દિલની, તમે દિનને છોડીને દુનિયા સાથે રમો છો, અમને સગળું રોશન છે. મૌલા કે છે અમને સગળું રોશન છે, સગડાના દિલની અમને ખબર છે. તો એ આદમ જ્યારે હેત એને જે એની અંદર ઊંચામાં ઊંચું હેત અને પ્રેમ અને મોહબ્બત રહેલો છે, એને જ્યારે એ ભૂલીને એ નાની નાની ચીજો ઉપર હેત, પ્રેમ, મોહબ્બત રાખે છે, તો શું થાય છે? એ નાનું બાળક જેમ એને અગર સાચું મોતી આપો તો એને એની કિંમત નથી ખબર, તો એ શું કરે છે? નાના નાના રમકડાથી રમ્યા કરે છે, અને એ સાચા મોતીને કે કોઈ સાઈડ પર મૂકી દે છે અથવા ફેંકી દે છે, કેમ કે એને એની કિંમતની ખબર જ નથી. આ હાલત આપણી છે. નાના નાની ચીજોથી ખુશ થઈને આપણે એ જ માંગ્યા કરીએ છીએ. મૌલાએ કીધું તમે જ્યારે સિજદો કરો ત્યારે માંગો કે અમને અસલ મકાને પહોંચાડો. તો જ્યારે એ ઉમેદ, કે તમે એવી ઉમેદ રાખો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવ. તો એ જ્યારે ઉમેદ જ્યારે એક જ રહી જાય છે, ત્યારે પછી એ સર્વત્ર ફેલાઈ જાય છે, એ દરેકની અંદર ફેલાઈ જાય છે. અને એ હવે કહા શું રીસું ને કહા શું મિલું ને કહા શું લાવું ચિત્તરે, નૈન માહેરે ચાહેરે તું હી વેરી ને તું હી મિત્રે. હવે વેરી મિત બધું એક જ છે. કોઈ કાંઈ બે બાબત તો છે જ નહીં, કેમ કે સર્વત્ર જે દેખાય છે ત્યાં હું જ છું. હું એટલે કોણ? તો કે
જ્યારે તમે માણસને જુઓ છો ત્યારે માણસની શિકલ જોવામાં આવે છે, હાથ પગ મોઢું આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. તો એ જ્યારે આ રૂહ છે, એ રૂહ, હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, અને હું કહું છું જે કાંઈ છે તે યા અલી જ છે. આ યા અલી જે કાંઈ દેખાય એ બધામાં યા અલી છે. તો પછી કાહે ન ભાખે મંसूर अनल हक, जब हक ने कहा अनल हक तो मंसूर को कत्ल नाहक किया. तो शुक्र अल्हम्दुलिल्लाह, माशाल्लाह माशाल्लाह, કોઈ બે છે જ નહીં, બધું એક જ છે, એક. તમે માશાલ્લાહ જે આટલું મોટું દિલ અને આટલી ઊંચી બાબત જે તમે કદાચ હું પણ આટલી સારી રીતે તમારી તારીફ ન કરી શકું ક્યારે પણ, જે તમે એટલી પણ હંમેશા મોટાઈ જોવો તો મૌલા મુર્તઝા અલીની છે. અને એ તમે માશાલ્લાહ તમે સાબિત, તમે એ બાબત તમે બોલ્યા કે વાકઈમાં આ બધું જે કાંઈ થઈ રહ્યું છે એમાં કોઈ આપણી તાકાત નથી, આપણી કોઈ औकात નથી. હમ કુછ નહીં. આ તમારા તરફથી જે કાંઈ સારા કામ થાય છે તે મૌલા મુર્તઝા અલી તરફથી આપમેળે થતા આવે છે. આ મૌલા મુર્તઝા અલી ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે. ખુદા જેને ચાહે છે તો આ નૂરનું પાણી, આ નૂર, આ જ્યોત, આ રોશની આપણા સુધી પહોંચી ગઈ છે. અને હવે એને આપણે બસ આ રોશનીમાં દિલો જાનથી મહેનત કર્યા કરીએ, દિલો જાનથી. તમે જે ખિદમતની બહુ સારી સમજ આપી, એ ખિદમત કર્યા કરીએ તો પછી એ ઇન્શાલ્લાહ જરૂર આપણે આપણા મંઝિલે મકસૂદ ની આપણે ખબર કરી શકશું કે એ શું ચીજ છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ સો મચ મુનીરા આપા, તમારા આટલા કિંમતી આટલું ઉત્તમ અપ્રિશિએશન માટે થેન્ક યુ વેરી મચ. આપણે બધા એક જ છીએ ને બધાની એક જ દિલો જાનથી ઈચ્છા ને ઉમેદ છે કે સાથ લે ચલો દિન ભાઈઓ को, तो मोहब्बत मौला की राह सीधी है, जो बतावे सो है साचा भाई. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર મૌલા. આપણે ઇલમ મજલસનો સમય પૂરો થાય છે. આપણે રૂહ દોસ્ત પાસેથી દુઆ આશીષ લઈને, થોડા ફરમાન મુબારકની યાદી લઈને આપણી આજની ઇલમ મજલસ પૂરી કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યા અલી મદદ, मौला अली मदद. शुक्र अल्हम्दुलिल्लाह. अब हम मौला के कुछ फरमान मुबारक को पढ़ते हैं और दुआएं देते हैं. उसके बाद हम आज की इल्म मजालिस को पूरा करेंगे. आप हमें बहुत प्यारे लगते हो. आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी तरफ से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़ कर चलाते हैं, उसी तरह हम आपको चलाते हैं. देखो, इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं, तो वो किसी और चीज के लिए नहीं, बल्कि हमारे खास मोमिनीन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती है. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहें. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातून में हम और आप जुदा नहीं हैं. बातून में हम हमेशा आपके पास हैं. हम और आप एक है. हमेशा हम और आप जुदा नहीं है. आप हमारे मुरीद हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शिद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमन और मुर्शिद कभी भी जुदा नहीं है. वो हमेशा एक ही है.
اسی طرح دل ہمیشہ مضبوط کر کے ایک دل رکھنا چاہیے. آپ ہمارا عشق رکھتے ہو اور ہم آپ کا عشق رکھتے ہیں، اس لیے اب آپ میں اور ہمارے میں کوئی جدائی نہیں ہے. ہم ہمارے دل سے تمہیں دعا کرتے ہیں کہ خدایا ان کے دلوں میں ایسی طاقت بخش کے آزاد ہو، حقیقتی ہو، خرابی سے دور بھاگے، صحیح راستہ اختیار کرے اور سیدھے راستے پر چلے. خدایا انہیں حقیقتی آنکھیں بخش. یہ دعا تمام دعاؤں سے بڑھ کر ہے. انشاءاللہ ہمارے فرمان ہمیشہ دل میں رکھنا، بھول مت جانا. ایسا نہ ہو کہ جب تک ہم ظاہری میں یہاں حاضر ہیں تب تک ہمارے فرمان پڑھو اور پھر نہ پڑھو. ایسا نہیں ہونا چاہیے. جس طرح گنان پڑھتے ہو اسی طرح ہمارے فرمان پڑھنا. جس طرح گنان کے معنی نکالتے ہو اسی طرح ہمارے فرمان کی بھی معنی نکالنا. ہمارے فرمان ہی گنان ہے. گنان میں حدیث میں قرآن میں ہے، اس سے ہم 100 گنا زیادہ تمہیں فرمان کے ذریعے سمجھاتے ہیں. ابھی جو فرمان فرمائے جاتے ہیں جس میں تمہاری جیو کا چھٹکارا ہو وہ پڑھو. ہمارے مومین کے لیے ایک فرمان ہی کافی ہے. ہمارے تشریف لے جانے کے بعد ایسا نہیں سمجھنا کہ صاحب تشریف لے گئے. جس طرح تم امام کو حاضر سمجھتے ہو اسی طرح حاضر سمجھنا. حاضر امام ظاہر میں ہمیشہ حاضر نہیں بیٹھتے، لیکن ان کو حاضر سمجھنا چاہیے. ہم بھی ہمیشہ تمہارے پاس بیٹھے ہیں. ہم آپ سبھی کو یہ اطلاع دینا چاہتے ہیں کہ آپ ہمارے قریب ہیں اور ہمیشہ آپ ہمارے دل اور خیالوں میں ہو. ہم دنیا بھر کے اسماعیلیوں کی بلندی اور ترقی کے لیے ہماری زندگی آپ کو وقف کرتے ہیں اور آپ کے سبھی سکھ اور کامیابی کے لیے دعا فرماتے ہیں. کھانا وطن کھانا وطن. ہم دعا فرماتے ہیں کہ آپ سکھی ہو، آپ میں طاقت ہو، آپ میں اخلاص ہو، آپ کے دلوں میں ایمانداری ہو اور حلیمی ہو، اور آپ سبھی میں وہ روحانی سکون ہو جو آپ کی زندگی کے درمیان آپ کو ہدایت دے، چاہے آپ کے حالات کیسے بھی ہو. ہم امید رکھتے ہیں اور دعا فرماتے ہیں کہ آپ ہمیشہ سکھی رہو، کامیاب ہو اور سب سے زیادہ آپ کے دل ہمیشہ نور، ایمان، حلیمی اور خوشی سے بھرے رہے. کھانا وطن کھانا وطن. آج شام ہم تشریف لے جائیں گے تب ہم چاہیں گے کہ آپ 2 باتیں یاد رکھنا. ایک تو یہ ہے کہ آپ ہر ایک کی یاد، ہر ایک کا چہرہ ہم ہمارے دل میں لے کر جائیں گے. دوسرا یہ کہ آپ کا ہمارے لیے پیار کبھی بھی ہو سکے اس سے ہماری جماعت کے لیے ہمارا جو پیار ہے وہ بہت ہی بلند ہے. اور ہم چاہتے ہیں کہ آپ یہ یاد رکھو کہ جب ہم تشریف لے جائیں گے تب آپ ہر ایک کو ہمارے دل میں، ہماری دعاؤں میں، ہمارے خیالوں میں ہوں گے. اور آپ کو یہ یاد رہے کہ امام آپ کو زیادہ چاہتے ہیں. آپ ان کو چاہ سکو اس سے بہت زیادہ چاہتے ہیں. اور یہ علم میں آپ کو مضبوط رہنا چاہیے. کھانا وطن کھانا وطن. سبھی کو ہمارے دوست پر شفقت پیار بھرے دعا آشیش فرماتے ہیں. کھانا وطن بہترین دعا. کھانا وطن. حاضرین تمام ملن مجالس کے بھائی بہنوں اور دنیا بھر کے تمام اسماعیلی بھائی بہنوں کو علی صحیح اللہ مولا مرتضی علی سکھی سلامت اور آباد رکھے. آمین. ایمان آخری دم تک سلامت رکھے. آمین. ساری نیک امیدیں پوری کریں. آمین. بچوں کو ایجوکیشن میں ایکسیل کریں. آمین. بچوں کو نیک توفیق دے. آمین. سب کی کل مشکلات، بیماری، بلائیں، آفتیں، تکلیفیں، مسائل، غیر سمجھ کو دور کرے. آمین. دھندا روزگار کمانے میں برکت دے. آمین. کسی کا قرضدار اور محتاج نہ کرے.
آمین دین اور دنیا میں پرسکون رکھے. آمین علم مجالس کے سب بھائی بہنوں میں اور دنیا بھر کے تمام اسماعیلی بھائی بہنوں میں آپس میں، فیملی میں، خاندانوں میں، جماعت میں صلاح، اخلاص اور محبت میں اضافہ کریں. آمین لمبی صحت مند زندگی عطا کریں. آمین ہمارے ملک میں اور دنیا بھر میں جہاں بھی سلامتی نہیں ہے وہاں سکھ، سلامتی اور آبادی پھیلائیں. آمین ہمارے دل نور، ایمان، حلیمی اور خوشی سے بھرے رکھیں. آمین علم گنان میں اضافہ کرے. آمین سچی سمجھ دے. آمین خاتونی نورانی غذا نصیب کرے. آمین اسی جنم میں ہم کو مولا ان کے نور میں ایک کرے. آمین حاضرین تمام علم مجالس کے بھائی بہنوں کے فیملی کے روحانی ممبران اور دنیا بھر کے تمام اسماعیلی بھائی بہنوں کے فیملی کے روحانی ممبران کے علی صحیح اللہ مولا مرتضی علی صحیح خداوند عالمین کل گناہ معاف کرے. آمین خاتونی نورانی دیدار نصیب کرے. آمین اصل مبارک میں واصل کرے. آمین. شکر الحمدللہ. آپ سب کا بہت بہت شکریہ. یا علی مدد، مولا علی مدد، یا علی مدد. علی مدد. شکر مولا.